हेलो स्टूडेंट्स, કોમર્સના એકાઉન્ટન્સીમાં આપણે આડત માલના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ। તો આ વિડીયોમાં આજે આપણે આડત માલના હિસાબોમાં કઈ રીતની આમનોંધ થાય તેની વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આડત માલના હિસાબોમાં જ્યારે પણ આમનોંધ કરવાની હોય તો એ આમનોંધ બે પક્ષકારોના ચોપડે થતી હોય। એક જે છે એ માલધણી છે, બરાબર, એટલે કે જે માલ મોકલનાર છે તે, અને બીજો પક્ષકાર જે છે એ માલ લેનાર એટલે કે આડતીઓ, બરાબર। તો આ બે પક્ષકારો જે છે, બંને પક્ષકારો પોતપોતાના હિસાબોમાં અલગ અલગ આમનોંધ લખતા હોય છે, બરાબર। તો આ વિડીયોમાં આપણે આજે માલધણી એટલે કે જે વ્યક્તિ માલ મોકલે છે, બરાબર, તો એ માલધણીના ચોપડે કઈ આમનોંધો થશે તેની વાત કરવાના છીએ। તો માલધણીના ચોપડામાં જે આમનોંધો થશે એ જુઓ તમારી સ્ક્રીન ઉપર। અહીંયા વ્યવહારો આપ્યા છે 1 થી 11 નંબરના। તો જુદા જુદા જે 11 વ્યવહારો છે એમાં અલગ અલગ સંજોગોમાં કઈ આમનોંધ થાય એની આપણે વારાફરતી વાત કરીએ। સૌ પ્રથમ નંબર 1, આડતિયાને માલ મોકલવામાં આવે। માલ કોણ મોકલે? માલધણી। તો જ્યારે માલધણી આડતિયાને માલ મોકલે તો ત્યારે કયું ખાતું ઉધાર કરશે અને કયું ખાતું જમા કરશે? તો જુઓ, આડતિયાને જ્યારે માલ મોકલવામાં આવે ત્યારે આડત માલ ખાતે ઉધાર થશે અને આડત પર મોકલેલ માલ ખાતે જમા થશે, બરાબર। અને આ રીતે એ વ્યવહારની આમનોંધ કરવામાં આવશે। જેટલા રૂપિયાનો માલ મોકલવામાં આવ્યો હોય એટલા રૂપિયાથી આડત માલ ખાતું ઉધાર થશે અને આડત પર મોકલેલ માલનું ખાતું જમા થશે। ત્યારબાદ નંબર 2, માલધણી ખર્ચ ચૂકવે। ખર્ચ ચૂકવે એટલે શું? કે જ્યારે પણ માલધણી માલ મોકલે આડતિયાને, બરાબર, તો માલધણી જ્યારે પણ પોતાના પાસેથી માલ આડતિયાને મોકલે તો એ સમયે માલધણી અમુક ખર્ચ ચૂકવતો હોય। કયા કયા ખર્ચ હોય? દાખલા તરીકે નૂર, જકાત, લારી ભાડું, ગાડી ભાડું, બરાબર, વીમો। તો આવા બધા જે ખર્ચા ચૂકવે, કોણ ચૂકવે? માલધણી। તો માલધણી આ જ્યારે ખર્ચા ચૂકવે તો એ સમયે કઈ આમનોંધ થશે? તો એ સમયે આડત માલનું ખાતું ઉધાર થશે અને રોકડ કે બેંક ખાતું જમા થશે। એટલે કે માલધણી જેટલા પણ ખર્ચા ચૂકવે આડત માલ ખાતામાં ઉધાર બાજુ એની નોંધ થશે અને ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ કે બેંક ખાતું જમા થશે। ત્યારબાદ નંબર 3, આડતિયા પાસેથી એડવાન્સ મળે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ માલધણી આડતિયાને માલ મોકલે, બરાબર, હવે માલ તો વેચાવાનો તો ભવિષ્યમાં છે, હજુ તો આડતિયાને ફક્ત માલધણીએ માલ મોકલ્યો, બરાબર, તો એ માલના બદલામાં આડતિયો શું કરે? માલધણીને કંઈક આપે, જેને એડવાન્સ કહેવાય। આ એડવાન્સ આડતિયો 3 રીતે આપી શકે। રોકડ આપી શકે, ક્યાં તો ચેકથી આપી શકે, ક્યાં તો હુંડી આપે એટલા રૂપિયાની, બરાબર। તો એવા સમયે આડતિયા પાસેથી જ્યારે એડવાન્સ મળે માલધણીને તો માલધણી શું કરશે? રોકડ, બેંક અથવા લેણી હુંડીનું ખાતું ઉધાર કરશે અને આડતિયાનું ખાતું જમા કરશે। જો રોકડા નાણાં મળે તો રોકડ ખાતું ઉધાર કરશે, ચેકથી નાણાં મળે બેંક ખાતું ઉધાર થશે અને લેણી હુંડી મળે તો લેણી હુંડી ખાતું ઉધાર કરશે, બરાબર। આ રીતે આડતિયા પાસેથી નાણાં મળે ત્યારે રોકડ, બેંક કે લેણી હુંડી ખાતું ઉધાર થશે અને આપનાર આડતિયાનું ખાતું જમા થશે। નંબર 4, હુંડી વટાવવામાં આવે। આડતિયા પાસેથી જ્યારે હુંડી મળી, હવે એ હુંડી પાકતી તારીખે પાકે અને ત્યારે માલધણીને નાણાં મળે સામાન્ય રીતે, પણ એ પહેલાં જ જો માલધણીને નાણાંની જરૂર હોય તો માલધણી શું કરશે? હુંડી વટાવશે, બેંકમાં કે અન્ય કોઈ રીતે હુંડી વટાવે। હુંડી વટાવે તો એ સમયે રોકડ ખાતું ઉધાર થશે, આડત માલના વટાવનું ખાતું ઉધાર થશે અને લેણી હુંડીનું ખાતું જમા થશે। અહીંયા રોકડ ખાતે અને વટાવ ખાતેમાં કઈ કઈ રકમ આવે? તો જેટલા રૂપિયાની હુંડી મળી એ હુંડી લેણી હુંડી ખાતે જમા તો થઈ ગઈ, પણ એ હુંડી જ્યારે વટાવવામાં આવે ત્યારે પૂરી રકમ મળે નહીં, કારણ કે બેંક અથવા જ્યાં આપણે હુંડી વટાવીએ તે લોકો થોડો રકમ કાપી લે વટાવ તરીકે। તો એ વટાવની રકમ વટાવ ખાતે લખાય અને જેટલા રૂપિયા માલધણીને મળે એ જ રકમ અહીંયા રોકડ ખાતે લખાશે, બરાબર। પછી નંબર 5, આડતિયાનું વેચાણ। આડતિયો જ્યારે પણ માલ વેચે, બરાબર, માલધણી આડતિયાને માલ શાના માટે મોકલે? વેચવા માટે। તો આડતિયો માલ વેચે તો જ્યારે પણ આડતિયો માલ વેચે તો એ સમયે માલધણીના ચોપડામાં શું આમનોંધ થશે? આડતિયા ખાતે ઉધાર તે આડત માલ ખાતે, કારણ કે આડતિયાએ માલ વેચ્યો અને વેચાણ આંકડો માલધણીને મોકલી આપે અને વેચાણ આંકડાને આધારે માલધણીને ખબર પડે કે આડતિયાએ કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે। જેટલા રૂપિયાનો માલ વેચ્યો હોય ઉધાર, રોકડ બધું જ,
તો એ આડતિયાના ખાતે ઉધાર થશે અને આડત માલના ખાતામાં જમા થશે. ત્યારબાદ નંબર 6, આડતિયાનો ખર્ચ. માલધણી આડતિયાને માલ મોકલે તો એ સમયે આડતિયો પણ અમુક ખર્ચા ચૂકવતો હોય છે. બરાબર, એ ખર્ચા બે પ્રકારના હોય, આવર્તક અને બિન આવર્તક, જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ પણ ગયા છે. તો આડતિયો જેટલા પણ ખર્ચા ચૂકવે, બરાબર, એ આવર્તક ખર્ચ હોય કે બિન આવર્તક ખર્ચ હોય. દાખલા તરીકે જકાત હોઈ શકે, વીમો હોઈ શકે, માલ છોડાવવાનો ખર્ચ હોઈ શકે. બરાબર, આવા બધા ખર્ચા હોઈ શકે, ગોડાઉનનું ભાડું હોઈ શકે. તો આડતિયો જે આવા બધા ખર્ચા ચૂકવે છે, તો આવા બધા જે ખર્ચા છે એ આડત માલના ખાતે ઉધાર થશે અને આડતિયા ખાતે જમા થશે. બરાબર. નંબર 7, આડતિયાનું કમિશન. આડતિયો માલધણીના બદલે માલ વેચે છે. બરાબર, એ માલ તો ખરેખર કોનો છે? માલધણીનો છે, અને એ વેચવાનું કામ આડતિયો કરે, તો એના બદલામાં આડતિયાને શું મળવું જોઈએ? આડત એટલે કે કમિશન મળવી જોઈએ. તો આડતિયાને પોતે કરેલા વેચાણ ઉપર જે કંઈ પણ કમિશન આપવામાં આવતું હોય, બરાબર, એની આમનોંધ કઈ રીતે થાય? તો એ આડત માલના ખાતે ઉધાર થશે અને આડતિયા ખાતે જમા થશે. એટલે કે આડતિયાને જે કમિશન આપવાનું હોય એ આડત માલ ખાતામાં ઉધાર બાજુ નોંધાશે. બરાબર, હવે આ કમિશન બે પ્રકારનું હોય. એક સામાન્ય કમિશન પણ હોઈ શકે અને બીજું આસામી કમિશન, અથવા એને આસામી આડત પણ કહી શકાય. બરાબર, આડતિયાને જે પ્રમાણે કમિશન આપવામાં આવતું હોય તે આડત માલ ખાતે ઉધારી આડતિયા ખાતે જમા થશે. નંબર 8, આડતિયાએ મોકલેલી રકમ. આડતિયાએ મોકલેલી રકમ એટલે શું? કે વર્ષના અંતે આડતિયો પોતાનો વેચાણ આંકડો મોકલે. વેચાણ આંકડો એટલે હિસાબ સેટલ કરવા માટે છેલ્લે જે બેલેન્સ રકમ હોય તફાવતની, એ આડતિયો માલધણીને મોકલી આપે. કારણ કે આડતિયાએ કોનો માલ વેચ્યો હોય? માલધણીનો. એટલે આડતિયો વર્ષના અંતે પોતે કેટલી રકમ માલધણીને ચૂકવવાની થાય છે એ રકમ ચૂકવી દેશે. બરાબર, તો એની આમનોંધ જે થશે, રોકડ, બેંક કે લેણી હુંડી ખાતે ઉધાર, આડતિયા ખાતે જમા. બરાબર, તો આ રીતે આડતિયા પાસેથી જે રકમ મળે એ રોકડ, બેંક અથવા લેણી હુંડી ખાતે ઉધાર થાય. કેમ રોકડ, બેંક કે લેણી હુંડી ખાતે? રોકડા નાણાં મળે તો રોકડ ખાતે ઉધાર, ચેકથી મળે તો બેંક ખાતે ઉધાર, અને લેણી હુંડીથી મળે તો લેણી હુંડી ખાતે ઉધાર. અને કોણે આપી? આડતિયા. એટલે આડતિયાના ખાતામાં જમા થશે. નંબર 9, આડત માલનો આખરનો સ્ટોક. માલધણીએ આડતિયાને જે માલ વેચ્યો હોય, જરૂરી નથી કે બધો માલ વેચાઈ ગયો, વર્ષના અંતે અમુક માલ વેચાયા વગરનો પડી રહ્યો હશે, એને આખરનો સ્ટોક કહેવાય. તો આખર માલનો જે સ્ટોક છે એની રકમ શોધીને આડત માલના સ્ટોક ખાતે ઉધાર થાય અને આડત માલ ખાતે જમા થશે. નંબર 10, આડત માલનો નફો. વર્ષના અંતે જ્યારે માલધણી આડત માલ ખાતું ક્લોઝ કરશે, બંધ કરશે, તો આડત માલના ખાતામાં ઉધાર બાજુ તફાવતની જે રકમ નીકળશે એને આડત માલનો નફો કહેવાય. બરાબર, તો એ જે નફો છે એ આડત માલ ખાતે ઉધાર અને નફા નુકસાન ખાતે જમા થશે. કારણ કે નફો હંમેશા નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. અને વર્ષના અંતે આડત પર મોકલેલ માલનું ખાતું બંધ કરવામાં આવે. તો જ્યારે પણ આડત પર મોકલેલ માલનું ખાતું બંધ કરવાનું હોય, તો આડત પર મોકલેલ માલ ખાતું ઉધાર થશે અને વેપાર ખાતું જમા થશે. અને આ રીતે આ આમનોંધની પણ એન્ટ્રી થશે. તો વિદ્યાર્થી મિત્રો, માલધણીના ચોપડામાં આડત માલની કઈ કઈ નોંધો થશે? તો વિદ્યાર્થી મિત્રો, આટલી આમનોંધો ખાસ યાદ રાખી લેવી. કારણ કે જ્યારે પણ આપણે પરીક્ષામાં આમનોંધો પૂછી હોય તો એ સમયે આમનોંધ લખવા માટે પણ કામ આવશે. અને જ્યારે દાખલો ગણવાનો હોય તો ત્યારે આડત માલ ખાતું અથવા આડતિયાનું ખાતું બનાવવાનું હોય અને બધા વ્યવહારો આપ્યા હોય, તો એ વ્યવહારોની એન્ટ્રી પણ તમે આ આમનોંધો યાદ હશો તો સરળતાથી આપી શકશો.